રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર અસર પડી છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર બપોરના સમયે કર્ફ્યુ જેવો સન્નાટો જોવા મળ્યો હતો। આકરી ગરમી અને લૂથી બચવા લોકો મોઢે રૂમાલ બાંધીને બહાર નીકળવા મજબૂર બન્યા છે। હાઈવે પર માત્ર ઇમરજન્સી અને ઓછા વાહનોની જ અવરજવર જોવા મળી રહી છે। વાહન ચાલકો હાઈવેની હોટલોના છાંયડે વાહનો પાર્ક કરી રાહત મેળવી રહ્યા છે। હોટલ સંચાલકો દ્વારા ફોગર સિસ્ટમ લગાવી ગ્રાહકોને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। રાજ્યમાં હીટવેવની આગાહીના પગલે અત્યારે રાજકોટ જિલ્લામાં 41 ડિગ્રી આસપાસ છે તે ધૂપ અને તડકો વરસી રહ્યો છે। લોકો બહાર નીકળતા બચી રહ્યા છે, તેમજ જેને ખાસ જરૂરી હોય એવા લોકો મોઢે રૂમાલ બાંધી। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ જે હાઈવે પરના છે, જે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર અહીંથી પસાર થતા લોકો પોતાના મોઢા પર રૂમાલ તેમજ સેફટી બાંધી અને નીકળી રહ્યા છે। એ બાજુ જો વાત કરવા જઈએ તો હાલ હાઈવે પર સુમસામ નજર ભાસતું જોવા મળે છે। બીજી બાજુ જો વાત કરવા જઈએ તો જે હોટલ માલિકો દ્વારા છે તેમાં પણ સુવિધાઓ કરવામાં આવી છે, જેમાં હોટલ માલિકો દ્વારા ફોગર સિસ્ટમ સહિતની જે ફુવારા પદ્ધતિ છે તે લગાવવામાં આવી છે। જે ગ્રાહકો આવતા હોય છે તેમને જે ઠંડક મળે તે માટે અહીંની જે ફોગર સિસ્ટમ છે જે તેમજ ઠંડા પીણા માટે અહીંયા લોકો છે તે પોતાની જે અત્યારે હાલ આ કાળઝાળ ગરમીને લઈ અને ઠંડક મેળવી રહ્યા છે, તેમજ જે હોટલ માલિકો દ્વારા છે તે ફોગર સિસ્ટમ સહિતની અહીંયા સુવિધા લોકોને હાલ આ જે હીટવેવના કારણે જે ગરમીના પ્રકોપના કારણે હાલ આપવામાં આવી રહી છે। લોકોમાં અત્યારે ગરમીનો પ્રકોપ છે તે વધારે નહિવત પ્રમાણમાં લોકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે હાલ આ ગરમીના લીધે લોકો પણ પોતાની સાવચેતી જાળવે તેવી પ્રશાસન દ્વારા અનેક પ્રકારની માહિતીઓ આપવામાં આવી છે। હાલ તો રાજકોટ જિલ્લામાં 41 ડિગ્રી આસપાસ છે તે પ્રકોપ વરસી રહ્યો છે। આશિષ મહેતા, GSTV ન્યૂઝ, ધોરાજી।